રાજકોટના મોરબી રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી નજીક સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા તાકીદની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીમાં મામલતદાર એસ.જે. ચાવડા અને તેમની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ દૂર કરાવ્યું, જેમાં સાડીનું કારખાનું, નર્સરી, ચા પાનની દુકાન અને 4 ઓડીનો સમાવેશ થાય છે। આ દબાણ દૂર કરવાથી અંદાજે 40 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન મુક્ત થઈ છે। આ તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આ પ્રકારની કાર્યવાહી સતત ચાલુ રહેશે તેવું મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું છે। કામગીરીમાં સર્કલ ઓફિસર સત્યમ શેરસિયા, તલાટી ધારાબેન વ્યાસ, આરએમસીના જેસીબી, પીજીવીસીએલ સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત હાજર રહ્યા હતા। આ તંત્રની કાર્યવાહીથી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે, જેનાથી સરકારી સંપત્તિનું રક્ષણ થાય છે અને વિકાસની માર્ગે અવરોધો દૂર થાય છે।